Hi guys, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ ધ ચેનલ ગાઈઝ. આઈ હોપ યુ આર ડુઈંગ એબ્સોલ્યુટલી ફિટ એન્ડ ફાઇન. આજે ઓફિસથી વ્લોગ સ્ટાર્ટ કરીશ કારણ કે બપોર 12 વાગે સુતેલો, ખાઈ પીને આવેલો છે ને ઓફિસનું કામ બાકી છે. કાલે જે નર્મદા પરિક્રમામાં જે મોજ પડી ને ભાઈ એ અલગ જ હતી. બે ટાઈમ બે ફિલિંગ અલગ અલગ હતી. ફર્સ્ટ ટાઈમ અમે ગ્રુપ જોડે ગયા હતા ત્યારે બી ફિલિંગ અલગ હતી. આ વખતે અમારે વોકિંગ ગ્રુપ જોડે ગયા ત્યારે બી ફિલિંગ અલગ હતી. વોકિંગ ગ્રુપમાં એવું હતું કે બધા આમ સ્ફૂર્તિવાળા હોય, એટલે એટલું ચાલતા હતા ને અમે કે એની વાત જવા દો. લાસ્ટ ટાઈમ અમે ગયા હતા ને, પહેલી વાર અમે ગયા હતા ને ત્યારે અમારા જે ગ્રુપમાં છે ને અમે સ્ટાર્ટ કર્યું હતું કેટલા ખબર, આઈ થિંક 7:30 આઈ થિંક 7:45 ચાલુ કર્યું હતું અને 2 વાગે 1:30 થી 2 વાગે અમે પાર્કિંગે પહોંચ્યા હતા. એટલો ટાઈમ લાગ્યો હતો. અને અમે કાલે જે ચાલુ કર્યું હતું ને 11:40, મતલબ અમે અમારા ઘરેથી નીકળ્યા હતા 9 વાગે અને અમે પહોંચ્યા 11:40. ત્યારથી સ્ટાર્ટ કરી દીધું હતું અને અમે 3માં ઓલમોસ્ટ 2 મિનિટની જ વાર હતી. 3 ઓલમોસ્ટ હતા અને અમે પહોંચી ગયા પાર્કિંગે. મતલબમાં 3 કલાક અને 20 મિનિટમાં અમે આખી નર્મદાની પરિક્રમા કમ્પ્લીટ કરી વિધાઉટ એની બ્રેક. વચ્ચે બ્રેક નહોતો લીધો. વચ્ચે એક જગ્યાએ બાપા સીતારામમાં ત્યાં મમરા ખાતા તમે વ્લોગમાં જોઈ લીધું હશે. અને બીજો અમે નાળિયેર પાણી પીધું અને ત્રીજું પાણીની બોટલ. બસ ઊભા જ નથી રહ્યા, કન્ટિન્યુ. નંદી ઘાટે મેં કીધું બેવું નથી ને કે ટ્રાફિક થઈ જાય, પણ નંદી ઘાટે એક પણ ટ્રાફિક નહોતી કારણ કે ટ્રાફિક જરાય નહોતી. અમે જેવી ટિકિટ લીધી અંદર ઊભા રહ્યા અને સીધી બોટ અમારી આવી ગઈ. તો બહુ મજા આવી ગઈ કારણ કે મારી ઈચ્છા તો હતી જ બીજી વાર જવાની, કારણ કે હું પહેલી વાર ગયો ને ત્યારે આમ મજા જ આવી ગઈ હતી. એટલે બીજી વારે પણ આપણી ઈચ્છા પૂરી થઈ ગઈ છે. એટલે હવે કંઈ કામ કરીએ. પહેલી વાર અમે ગયા ને તે પૂરો ખાતા ખાતા નિરાતે બધે પ્રસાદ લેતા લેતા ગયા હતા ને એટલે ટાઈમ લાગ્યો. આ વખતે કંઈ લીધી જ નહોતી એટલે ફટાફટ અમે પહોંચી ગયા. એનીવે હવે કરીએ આપણું આજનું કામ. બહુ બધું બોલી લીધેલું છે, કામમાં ફોકસ કરીએ. દેન આફ્ટર હું આજે થોડું વહેલો ઘરે જતો રહીશ કારણ કે આજ કંટાલા ही आ रहा है भाई, आराम ही करने का है. પણ તો એ જે ઇમ્પોર્ટન્ટ કામ હોય એ કરી નાખીએ. આ અમારે સોટી બહાર આવી જાય કારણ કે આજ સૂતો તો જેટલો ને બપોર સુધી, સવારથી મસ્ત હું વાળ બધા ઊભા થઈ ગયેલા. સ્ટોરી તમે જોઈ ન હોય તો જોઈ લીધી હશે આઈ થિંક. તો હવે તો જતી રહી પણ રહી છે. એનીવે સેવ કરી લો જીક્સ સ્ટોરીમાં. હાય ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વેરી ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ અનધર ન્યૂ વ્લોગ. આઈ હોપ યુ આર ડુઈંગ એબ્સોલ્યુટલી ફિટ એન્ડ ફાઇન એન્ડ હેલ્ધી. આજે છે શનિવાર, દાદાનો દિવસ. આજે શીખવા ધરવાનું છે. દાદાને હાર પહેરાવું છું ને દાદાનો પાઠ કરીશું. પાઠ તો આપણે ડેલી કરીએ જ છે. એનીવે મસ્ત મોર્નિંગ છે. ઘરનો તમને હાલચાલ બતાવી દીધી. અમારા આયાંશભાઈ હજી જસ્ટ ઉઠેલા જ છે. અમારા આયાંશભાઈનું દૂધ ઠરે છે અને મારું દૂધ અહીંયા રેડી છે. ગુડ મોર્નિંગ. શું હાલે છે? આમ દોડધામ જ કેમ હાલે છે? કામકાજ ચાલી રહ્યું છે. બા ક્યાં છે? બા જો અહીંયા કપડાં સૂકવે છે, દેખાય છે? ચલો આવે પછી મળીએ. ચલો અમારા આયાંશભાઈનો દૂધ ટાઈમ છે. બા આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ બા. કેમ છે બા? આજે જતા રહેવાના બા? બાનું આજે લાસ્ટ ડે. બપોર પછી જઈએ. રોન્ટે ચલો ગાઈઝ, ફાઇનલી ઓફિસે પહોંચી ગયા છે. દાદાને હાર પહેરી દીધું, શ્રીફળ રેડી છે. પ્રસાદ કરીને પછી કામકાજ ચાલુ કરીશું. આજે જીએસટી તો ડન, કાલે ઓલમોસ્ટ થઈ ગયા છે, થોડા ઘણા બાકી છે. પછી આપણે નવરા છીએ તો થોડા બહારના કામ છે, બેંકના, એ બધા પતાવવાના છે. આજના માટે શેડ્યુલ ટાઈટ છે પણ દેખતે. ચલો પહેલાં આપણે જે કામ કરવાનું પતાવી દઈએ, પછી પાઠ કરીએ દાદાનો અને પછી કામ કરીએ. આજની વાઇફ્સ પણ મસ્ત છે અને બપોર પછી જવાનું છે બહારને મૂકવા માટે. એની પહેલાં જવાનું છે બેનને ત્યાં બેસવા, કારણ કે એણે એ લોકોએ કંઈક પથ્થરનું બહુ બધું કામ કર્યું છે. મારે જોવા જવું છે કારણ કે હમણાં પથ્થરનું કામ બી બીજાને આપવાનું છે. બધું અપડેટ આપીશ. ઘણું બધું થઈ ગયું છે પણ કીધું નથી મેં. તો મળીએ. તારે પણ ક્યાં જવું છે? ચલો ફાઇનલી ઘરે પહોંચી ગયા અને દેખ લીજીએ આજે શું બનાવવાનું છે મેડમ. આજે મારી ફેવરિટ દાળ ઢોકળી. જો અહીંયા ઢોકળી બની રહી છે અને આમાં દાળ બફાઈ રહી છે.
અહીંયા કાંદાનું કટિંગ કરીએ છીએ મમ્મી આ તને તેડ ઉપર અને અમારા આયનભાઈ તોફાન બહુ વધી ગયા છે ને હા હું પંખે બેસું ગરમી ચડી ગઈ ચાદર ચડ્યો ને એમાં ચલો બનાવો ફટાફટ હવે લપેટી નાખીએ ચલો નીતાબેનને ત્યાં જઈએ છીએ ઓહો શિવાંશભાઈ તમે આવી ગયા ભાણિયાભાઈ ને ત્યાંથી એવું છે એનીવે ટાઈમ થઈ ગયો છે 7:45 અને મમ્મી ગયા ચિરાગ બ્રોને ત્યાં પાછા જલ્દી આવશે અને આપણે ડિનરમાં શું લઈને કાંઈ મેડમજી તરબૂચ આજે કશું ખાવાનું નહીં બપોરે દાળ ઢોકળી એટલી ખવાઈ ગયેલી ને ભાઈ વાત જાવ છે મારે ઓફિસે હું પીડ્યું થોડીક વાર એટલી ઊંઘ આવતી હતી એનીવે આયાસ ગયો અમારે નીચે રમવા રમીલા માસીને ત્યાં ગયો છે અમારે ભાઈ એને ક્યાંક ને ક્યાંક જવું જોઈએ હું બસ જસ્ટ વેઇટ કરું છું 1-2 વર્ષથી આયંશભાઈ એમ બોલતો થઈ જાય ને તો એવા અમારા બેને એવા મસ્ત કન્ટેન્ટ છે ને પણ એ મોટો થાય ને એટલી વાત છે માયક એ બધું રેડી જ છે આમ 3 માઇક છે આપણી પાસે અને આમ રેડી જ છે હવે જસ્ટ મોટા થાય ને એટલી વાર છે આ શિવાંશભાઈ અમારે થોડો શાય છે બહુ શરમા એક શબ્દ બોલે ને તો શરમાઈ જાય એટલે બહુ પ્રોબ્લેમ પડે છે એટલે અમારા આયંશની જ વેઇટ છે મેડમજી ચલો તો હવે અત્યારે બચ્ચાનું જમવાનું થાય છે અને આપણું ફ્રીજમાં મૂકી દીધું છે તરબૂચ એકદમ ચિલ્ડ ખાઈને પછી આપણે 10,000 સ્ટેપ કમ્પ્લીટ કરવા જઈશું અને દાદર ચડવા જઈશું તો ત્યાં સુધી હું આઈપીએલ જોઈ લો લગ્નની તૈયારી હા બે આવો હારે પછી રોકાવો કે નહીં રોકાવો પાછા આજો ક્યાં શિવાંશભાઈ છે ને ટીવી જોવે શિવાંશ અહીંયા છે ને બંધ કરે એ બે છે ને આખો દિવસ બાંધતા હોય ઓલાને બંધ કરતા આવડી ગયું છે ને આયન્સને તો ટીવી જ બંધ કરી દે ઓલાને જોવા જ ન દે ટાઈમ થઈ ગયો 11:15 અને પહોંચી ગયા છીએ ઘરે અમારા રોજનું છું છે આયન્સ છે ને એટલો તોફાન કરે ને જો બંધ કરાવે પર જ રહે ટીવી ઓલા બિચારાને મારે શિવાંશને જોવી હોય ને તો એ ચાલુમાં બંધ કરી દે પછી બે બાંધે પછી માણ શાંત કરે ને બધું રાખે પડે ને પાછો બંધ કરી આવે ડખા ચાલુ જ છે એની મજા આવી ગઈ બેસવાની શું કેવું તને તારા ફઈને મળીને શું થયું મજા આવી ગઈ છે ને શું કીધું તારા ફઈ આવશે રોકાવા કેમ થાય લગ્ન પછી બંને ફઈ આવશે લગ્ન પછી તમે કીધું રોકાઈ દઈ 3, 4, 5 દિવસ 6 દિવસ ફૂલ મજા કરીએ એની વે ચલો હવે સોને કા ટાઈમ આવી ગયો છે વિડીયો આપણે અહીંયા કરીએ કાલે સન્ડે છે તો કાલે શું ક્યાં જઈએ કોઈ આઈડિયા છે નહીં પણ મજા કરીશું થેન્ક યુ સો હા ક્યાંક લઈ જશું કંટાળો આવશે ક્યાંક જવું તો ખરી એની વે ગાઈઝ વિડીયો આપણે અહીંયા કરીએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક ફોલો શેર કરવાનું ભૂલતા નહીં મળીએ ન્યૂ બ્લોગમાં બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતા